રાજકોટની અંદર ખેતરમાં વીજપોલના વિરોધમાં કોંગ્રેસે મોરચો માંડ્યો, જ્યાં ખેડૂતોને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે રજૂઆત કરી। અહીં વીજપોલ મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે। ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। અમારી માંગ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો। આ પોલિસીની બાદબાકી કરી છે। અમારા ખેતરમાં જે આ તાર ઊભો થાય છે એ જિંદગીભરનું જોખમ છે। ગમે ત્યારે થાંભલો પડે, તાર તૂટે, શોર્ટ સર્કિટ થાય તો આ જોખમ સામેની પોલિસીનો ક્યાંય કરતા ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી। સરકારે જે પરિપત્ર કર્યો, આ પરિપત્રમાં સરકારે વેલ્યુઅર નિમવાની વાત કરી તો આ વેલ્યુઅરોમાં પાછી એવી નક્કી કર્યું કે ડ્રો સિસ્ટમ થાય ને એમાંથી જે ઓછી કિંમત થાય એટલે ખેડૂત ઓટોમેટિકલી એમાંથી બહાર નીકળી જાય। જે નોટિસો આવી છે તેના ભાગરૂપે છે, સાથે સાથે જે પરિપત્ર છે 4/7/26 નો એના વિરોધમાં ભેગા થયા છીએ। વેલ્યુઅર નિમવા માટેની વાત છે તો એના માટે પણ અમારો એક એના જ કાયદા, એના જ નિયમો ને એના જ પરિપત્રો જે છે એ જ નિયમોનું પાલન કરાવવા માટે અમે સરકારને અપીલ કરીએ છીએ। અમે કોઈ અલગથી કે અમારા મોટા લોભ લાલચની માંગણી કરતા જ નથી।